આયોજકો જ ન આવતા હોબાળો મચી ગયો। આ વાત રાજકોટની છે। રાજકોટમાં યોજાવાનો હતો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન, પરંતુ અહીંયા આયોજકો ન આવતા સમૂહ લગ્નમાં હોબાળો મચી ગયો। સમૂહ લગ્નમાં 28 જોડાના લગ્ન હતા। આયોજકો ન આવતા લગ્ન શરૂ જ ન થઈ શક્યા। લગ્નમાં નોંધણી કરાવનારા લોકોમાં ભારે રોષની લાગણી છે। દૂર દૂરથી જોડાઓ સમૂહ લગ્નમાં પહોંચ્યા હતા લગ્ન કરવા માટે, પરંતુ અહીંયા કોઈ આયોજકો દેખાતા નથી। ઋષિવંશી સમાજ સેવા સંઘે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને હવે જે પણ જોડાઓ અહીંયા પહોંચ્યા છે તેઓ હવે કેવી રીતે લગ્ન કરશે તેને લઈને વિમાસળની સ્થિતિમાં મુકાયા છે। તેમના પરિવારજનો પણ અહીંયા રોષમાં છે અને ખાસ તો આયોજકો સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે સવારે 6 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ 10 વાગ્યા સુધી પણ આયોજકોના કોઈ જ ઠેકાણા નથી। ઋષિવંશી સમાજ સેવા સંઘે આ આયોજન કર્યું હતું અને એમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 28 જોડાઓ અહીંયા પરણવાના હતા, પ્રભુતામાં પગલાં માંડવાના હતા, પરંતુ એ પહેલા તો આયોજકો ગાયબ થઈ ગયા અને આજે જે પરણવા માટે જોડાઓ પહોંચ્યા હતા એમના માટે હાલની જે સ્થિતિ છે એ ખરેખર ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે। અહીંયા કોઈ આયોજકો દેખાતા નથી અને જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે જે પણ વરરાજા છે એ તૈયાર છે અને વધુ પણ તૈયાર છે પરણવા માટે, પરંતુ અહીંયા આયોજકો ક્યાં છે? આયોજકોને શોધી રહ્યા છે આ તમામ લોકો, કારણ કે લગ્ન કરાવવાવાળા આયોજકો જે છે એ જ અહીંયા દેખાઈ રહ્યા નથી। હવે આગળ કઈ રીતે વધવું, લગ્ન કરવા કે કેમ, આજે લગ્ન થશે કે કેમ, તેને લઈને હવે આ જોડાઓના પરિવારજનો વિમાસણની સ્થિતિમાં મુકાયા છે। એટલું જ નહીં, જે આયોજકો છે તેમની સામે હાલ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ફરિયાદ કરવાની પણ તજવીજ કરી રહ્યા છે અને ભારે હોબાળો પણ મચી રહ્યો છે। વર કન્યા તૈયાર, આયોજકો ક્યાં? આયોજકો અત્યારે ગેરહાજર છે। સવારનો સમય આપવામાં આવેલો 6 વાગ્યાનો અને 10 વાગી ગયા છે, પરંતુ કોઈ જ આયોજકો સ્થળ પર દેખાઈ નથી રહ્યા। તેને લઈને હાલ ખૂબ જ નારાજગી જોવા મળી છે। વર અને કન્યા અને તેમના જે પરિવારજનો છે આ તમામ લોકો અત્યારે લગ્ન ચોરીએ જવા માટે તમામ તૈયારી કરી ચૂક્યા છે, પરંતુ આયોજકો અહીંયા ફરક્યા જ નથી। હવે શું કરવું, હવે શું થશે તેને લઈને ચિંતામાં મુકાયા છે વર અને વધુ બંનેના પરિવારજનો। તો સમૂહ લગ્નમાં અહીંયા હોબાળો મચી ગયો, કારણ કે આયોજકો ગેરહાજર જોવા મળ્યા। આવી સ્થિતિ ક્યારેય આમ તો સમૂહ લગ્નમાં જોવા નથી મળતી હોતી, પરંતુ આ રાજકોટમાં આવું સમૂહ લગ્ન જે છે એ પહેલી વખત આપણે જોયું હશે કે જેમાં આયોજકો જે આયોજન કરે છે, નિમંત્રણો આપે છે, કંકોત્રી છપાવે છે, પરંતુ એ આયોજકો ક્યાંય સ્થળ પર જોવા ન મળે। હવે આયોજન આગળ કઈ રીતે કરવું એની કોઈને ખબર નથી અને આ તમામ જે 28 જોડા છે જેમની પાસેથી 30-30 હજાર રૂપિયા લેવામાં આવેલા હતા, આ લગ્નના આયોજનમાં નોંધણી સ્વરૂપે લેવામાં આવેલા હતા, તે લોકો હવે વિમાસણની સ્થિતિમાં મુકાયા છે કે હવે શું થશે? કારણ કે તેમને તો એવું જ હતું કે 30 હજાર રૂપિયા આપણે નોંધણી કરાવી દીધી એટલે હવે લગ્ન કરીને આવી જવાનું છે, પરંતુ અહીંયા તો 30 હજાર રૂપિયા આપ્યા પછી લગ્નના સ્થળ પર કોઈ જ દેખાતું નથી। આયોજકો ફોન ઉપાડતા નથી, જે પણ આયોજકોના નામ છે તેમના ફોન બંધ આવી રહ્યા છે। આયોજકો ગેરહાજર છે અને હવે વરરાજા અને જે વધુ છે એ તૈયાર થઈને રાહ જોઈ રહી છે કે હવે ચોરીનો સમય તો થઈ ચૂક્યો છે અને શુભ મુહૂર્ત પણ આવી ચૂક્યું છે, પરંતુ હવે પરણવું કે કેમ, કેવી રીતે પરણવું? ના તો અહીંયા કોઈ બ્રાહ્મણ દેખાઈ રહ્યા છે જે લગ્ન કરાવી શકે, ના તો એમાં આયોજન કોઈનું દેખાઈ રહ્યું છે, આયોજકોની ટીમના કોઈ મેમ્બર અહીંયા નથી દેખાઈ રહ્યા। તો હવે આગળ કઈ રીતે વધવું, આ એક મોટો સવાલ બની રહ્યો છે અને પરિવારજનો જે છે એ અત્યારે ખૂબ જ ચિંતામાં દેખાઈ રહ્યા છે। સમૂહ લગ્નમાં જે છે એક હોબાળો થયો છે, આયોજકો હજુ સુધી નથી આવ્યા, વરરાજા પણ જે છે અત્યારે રખડી પડ્યા છે। આપણી સાથે વરરાજા છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો? આજે તમારા લગ્ન છે, તમે આવ્યા છો પણ અહીંયા કોઈ વ્યવસ્થા નથી, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એ છે કે અમે હજી પહોંચ્યા છીએ અને છે નહીં કોઈ આયોજકને ફોન કરીએ છીએ અને વ્યવસ્થા આવે છે અને આજુબાજુ બધા એમ કહે છે કે કોઈ છે નહીં, અત્યારે આયોજક વયા ગયા છે એવું વાત ફેલાય છે। હકીકત શું છે ખબર નથી। અત્યારે અહીંયા કેવી પરિસ્થિતિ છે? જુનાગઢથી આવે છે, અત્યારે બધા માણસો 25 જાન જેટલી આવી છે, બધા હેરાન પરેશાન છે અત્યારે બધા। ચોક્કસથી અહીંયા અન્ય જે છે જાને આપણે એમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ છે આખી અહીંયાની પરિસ્થિતિ? બધા ફરાર થઈ ગયા છે, અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા છે નહીં હાલમાં।
તકલીફ તો પડે જ, કેમ કે જુનાગઢથી અહીંયા પહોંચ્યા છીએ બરોબર, અને અહીંયા પાણીની વ્યવસ્થા નથી તો પબ્લિક તો હેરાન થાય અને મહેમાનો પણ હેરાન થાય બધા, અને આ કોઈ કાંઈક આયસા લઈને આવ્યા હોય બરાબર. જે રીતના વાત કરવામાં આવતા સમૂહ લગ્નમાં જે છે અત્યારે ક્યાંક અવ્યવસ્થા સર્જાઈ છે, એના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો છે તે ભારે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો લોકોએ મેયરની ગાડીનો પણ અહીંયા ઘેરાવ કર્યો. સમૂહ લગ્નમાં મેયરની ગાડી અહીંયાથી જઈ રહી હશે અને લોકો તેમણે જોયા કે અહીંયા મેયરની ગાડી જઈ રહી છે, તો આ તમામ જે લોકો છે તેમણે એમની ગાડીનો ઘેરાવ કર્યો હતો અને આ મામલામાં તેઓ હસ્તક્ષેપ કરે તેવું કહ્યું છે. હાલ મેયર નયનાબેન આપણી સાથે જોડાયેલા છે. નયનાબેન, આપનું સ્વાગત છે. રાજકોટમાં આ જે ઘટના બની છે જેમાં તમામ જે 28 જોડા છે તેઓ રાહ જોઈ રહ્યા છે, હાલ તમારી સાથે ત્યાં શું બન્યું? પરિવારજનોએ તમને શું કહ્યું? આજે ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા 28/9 દંપતીના સર્વજ્ઞાત્ય સમૂહ લગ્નનું આજે આયોજન હતું. અમને પ્રથમ નાગરિક તરીકે લોકો નિમંત્રણ આપેલા, એટલે આજે હું ત્યાં આવી. એટલે ત્યાં કોઈ આયોજકોનો અભાવ હશે, અંદર તો જવાની એન્ટ્રી તમને ન મળી, તો સ્વાભાવિક છે ત્યાં કોઈ જાનૈયા માંડવિયા હોય. એની વેદના પણ સાચી છે કે ત્યાં કોઈ આયોજકો ત્યાં હતા જ નહીં. હું પણ સતત ફોન કરું છું, મારો ફોન ઉપાડતા નથી. નયનાબેન, આ જે ઋષિવંશી સમાજ સેવા સંઘ છે એના આયોજકો કોણ છે? કોણે તમને આ નિમંત્રણ આપ્યું હતું? કોણ આવ્યું હતું? મને ટેબલ ઉપર નિમંત્રણ આપી ગયા છે. આવી વ્યક્તિને તમે ન ઓળખતા હોઈએ, પણ એના નંબર 81 283 98 241 છે. એના ઉપર હું નંબર ફોન કરું છું તો ફોન નથી ઉપાડતા. નયનાબેન, આવું પહેલી વખત થયું હશે કે સમૂહ લગ્નની અંદર આયોજકો ગેરહાજર હોય અને હવે જોડાઓ છે, એમના પરિવારજનો છે, એ ખૂબ જ ચિંતા અનુભવી રહ્યા છે. હવે આપ તેમને શું ખાતરી આપવા માંગો છો? પણ આમાં તો જો એ લોકોની સમાજનું છે, આમાં તો મને કઈ ખબર તો હોય નહીં. અમને મહેમાન તરીકે નિમંત્રણ મળેલું છે અને સ્વાભાવિક છે કે દીકરીના લગ્ન લખાઈ ગયા હોય, દીકરાના લગ્ન લખાઈ ગયા હોય, તો ધારો કે ઈ પોતાના ઘરે પણ લગ્ન કરે, સર્વજ્ઞાતિમાં ન જોડે, પણ પોતાના એની ઘરે પોતાનો પ્રસંગ કરે, અઘટિત ઘટના કોઈ દુઃખદ બની જાય છતાં લગ્નને પાછા ઠેલાતા નથી. હવે આ તો વિપરીત પરિસ્થિતિ છે. હવે આયોજકો ત્યાં નથી તો આપણે કેવી રીતે જાણી શકીશું કે હવે પછીનું આ શું થશે? નહીં નયનાબેન, તો બી આ સર્વ અમારી તો કોઈ ભૂમિકા આમાં છે નહીં. મને તો પ્રથમ નાગરિક તરીકે નિમંત્રણ મળેલું. નહીં, ભૂમિકાની વાત નથી નયનાબેન, વાત એ નથી. વાત એ છે કે આયોજકો ફોન ઉપાડતા નથી. મને આ આયોજકો કોઈ ફોન ઉપાડતા નથી, તો એ બાબતમાં તો નિર્ણય એ લોકોનો રહે ને. નહીં, પણ કદાચ આ જે જોડાઓ છે જેમને એવું લાગ્યું છે કે અમારી સાથે કદાચ છળકપટ થયું છે, તો હવે આ કિસ્સામાં શું થઈ શકે? પોલીસ ફરિયાદ કરવી જોઈએ? પણ એ લોકો સ્વાભાવિક રીતે કરે તો એનો પ્રશ્ન છે. હવે તો આપણે આમાં શું કરી શકીએ? હું ચિંતા કરું છું અત્યારે. ફોન ઉપાડે તો વાત તો કરી શકીએ કે ભાઈ આ બધું બહુ ખોટું છે. હા, એટલે એ કોઈ એક સમાજનું નથી, આ સર્વ સમાજના લોકોને અહીંયા ઇન્વાઇટ કરેલા છે. સ્વાભાવિક છે, એની વેદના સાચી છે જાનૈયા માંડવિયાની. આવા જે કાંઈ હોય એમાં મને કઈ ખબર નથી. પણ આમાં નયનાબેન, તમે પ્રથમ નાગરિક છો રાજકોટના, તમને જે વ્યક્તિ નિમંત્રણ આપે અને તમને જે નિમંત્રણ આપે એ આયોજકો જે સ્થળ પર ન હોય, તો આ સ્થિતિ તો ખરેખર ક્ષોભજનક સ્થિતિ કહેવાય. હું આટલા બધા કાર્યક્રમમાં જાઉં છું, ક્યારે આવું બન્યું નથી અને આ તો મેં પહેલી વાર જોયું. એટલે હું એ જ કહું છું કે આ તો મેયરનું પણ અપમાન કહેવાય ને. એવું તો નથી. જો પ્રથમ નાગરિક તરીકે મેયર કરતા પણ ઓલા જાનૈયા જે છે, જે એના અરમાનો લઈને અહીંયા સમૂહ લગ્નમાં 9 દંપતી જોડાયા છે, આપણા કરતા તો આપણું અપમાન કરતા તો એ લોકોને હવે શું કરવું એ ઈ મથામણ ને ચિંતામાં હશે. તો આયોજકો ફોન ન ઉપાડે તો આપણે શું કરી શકીએ? જી, આમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના જોડાઓ છે, તો નયનાબેન તમે એમને કોઈ ખાતરી આપી છે? ના, કોઈને નથી આપી, કેમ કે વ્યક્તિગત પ્રશ્ન છે જ નહીં. આ સર્વ જ્ઞાતિઓનો પ્રશ્ન છે. આયોજક ટીમે જે આયોજન કર્યું હોય એમાં આપણને તો આમંત્રણ આપેલું છે એટલે મહેમાન તરીકે ગયા હતા. વિશેષ ભૂમિકામાં હું કઈ આમ છું નહીં. બરાબર. તો નયનાબેન, આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ થવી જોઈએ, આપનું શું માનવું છે? હાલો, લાગે છે ફોન કપાઈ ગયો છે. તો મેયરનું કહેવું છે કે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ સેવા સંઘ દ્વારા, ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા, અને તેમના આયોજકો દ્વારા ટેબલ પર નિમંત્રણ આપવામાં આવેલું અને આ નિમંત્રણને ધ્યાનમાં રાખીને તેઓ પણ અહીંયા હાજરી આપવા માટે પહોંચ્યા, પરંતુ તેમને પણ ખબર પડી કે અહીંયા આયોજકો તો છે જ નહીં અને જે પેલા 28 જોડાઓ આવ્યા છે એ લોકો પણ આયોજકોની રાહ જોઈ રહ્યા છે, પરણવાની રાહ જોઈ રહ્યા છે અને આજની સ્થિતિ જે છે એ ખૂબ જ
ચિંતાજનક તેમના માટે લગ્નના દિવસે જોવા મળી, કારણ કે આજનો દિવસ એટલો ખુશીનો હોય છે, કારણ કે નવવધુ જે છે, નવ દંપતી હોય છે, એ એકબીજાના જીવનમાં આવી અને નવા જીવનની શરૂઆત કરતા હોય છે. પરંતુ આજનો દિવસ આ 28 જોડાઓ માટે કેટલી કપરી અને કેટલી વિકટ સ્થિતિમાં તેઓ મૂક્યા હશે તેમને, કારણ કે આયોજકો અહીંયા છે નહીં. મેયર આવ્યા, ઇન્વિટેશન હતું એટલા માટે, પરંતુ અહીંયા આયોજકો ન દેખાતા મેયરે પણ ત્યાંથી બહાર નીકળી ગયા, કેમ કે બહારથી જ તેઓ બહાર નીકળી ગયા. જ્યારે આ પરિવારજનો જે જોડાના પહોંચેલા છે તેમણે મેયરની ગાડી જોઈ તો તેમણે ઘેરાવ કરવાનો પ્રયત્ન કર્યો, મેયરને રજૂઆત કરવાની કોશિશ કરી. જો કે નૈનાબેનનું કહેવું છે કે આવા કિસ્સામાં સમાજ દ્વારા જ્યારે આવા પ્રકારના આયોજનો થતા હોય ત્યારે જે તે પરિવારજનોએ અને સમાજના લોકોએ જોવું જોઈએ કે આવા બનાવો કેમ બન્યા છે અને આમાં પછી એક્શન પણ શું લેવું એ પરિવારજનોએ પોતાની રીતે નક્કી કરી અને એક્શન લેવું જોઈએ. પરંતુ આ યોગ્ય નથી. સમૂહ લગ્નમાં ક્યારે આવું બન્યું નથી. નૈનાબેન પોતે પણ કહી રહ્યા છે, જેઓ રાજકોટના મેયર છે, કે પહેલી વખત આવું સમૂહ લગ્નનું આયોજન કે જ્યાં આયોજકો ન હોય, આવું પહેલી વખત રાજકોટમાં અથવા તો મને લાગે છે ગુજરાતમાં આવું બન્યું હશે, કારણ કે કોઈ જગ્યાએ એવું નથી હોતું કે સમૂહ લગ્નનું આયોજન થાય અને આયોજકો કોઈ જ ન હોય અને અહીંયા બધા જ લોકો 3-3, 4-4 કલાકથી આવીને બેસી રહ્યા હોય, પરંતુ કોઈ જ કાર્યક્રમના ઠેકાણા ન હોય. આ પહેલી વખત રાજકોટનો આ બનાવ બન્યો છે અને હવેનો જે આ બનાવ છે એ આવનારા ઘણા બધા સમૂહ લગ્ન માટે પણ એક દિશા સૂચક બની રહેશે, કારણ કે આવો બનાવ ફરી ન બને એ ખૂબ જરૂરી છે. 28 જોડાઓ લગ્નની રાહ જોઈ રહ્યા હતા, તૈયાર થઈને બેઠા છે. વર અને વધુ બંને પણ સાજ શણગાર સાથે ચોરી પર આવી અને તૈયાર રાહ જોઈ રહ્યા છે કે હવે કોઈ બ્રાહ્મણ બંધુ આવે, તેમના લગ્ન કરાવે, આયોજકો છે કાર્યક્રમને સુચારુ રૂપથી આગળ વધારે. પરંતુ અહીંયા તો કોઈ જ વ્યવસ્થા નથી, કોઈ આયોજક જ નથી. જે મેયરને નિમંત્રણ આપ્યું એ મેયર ત્યાં આવ્યા, મેયરને પણ અહીંયા લાગ્યું કે અહીંયા તો કોઈ જ નથી દેખાતું આયોજકો. તો આ કેવી સ્થિતિ? અહીંયા ખરેખર જે જાનૈયાઓ છે એમના સન્માનનો તો સવાલ છે જ છે, પરંતુ સાથે સાથે જે રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર નૈનાબેનને જે ઇન્વાઇટ કર્યા અને તેમને પણ અહીંયા આગળ પાછું જવું પડ્યું, આ પણ એક અપમાનજનક સ્થિતિ જ કહેવાય. અને જે પણ આયોજકો છે, ઋષિવંશી સમાજ સેવા સંઘના જે આયોજકો છે, તેમની સામે એક્શન લેવાવા જ જોઈએ. કાયદાકીય રીતે જે પણ થઈ શકતું હોય એક્શન લેવાવા જોઈએ, કારણ કે આ હોઈ શકે છે કે કદાચ છળ કપટ હોય, કદાચ કોઈ ષડયંત્ર હોય, કદાચ તેઓ ભાગી ગયા હોય. આ પ્રકારની અત્યારે તો અટકળો છે કે આયોજકો નથી દેખાઈ રહ્યા, ભાગી છૂટ્યા છે અને જે રીતે તેમના પરિવારજનો કહી રહ્યા છે કે વયા ગયા છે. તો હવે આ તપાસનો વિષય છે. આયોજકો કોણ છે અને કેમ તેઓ નથી દેખાઈ રહ્યા, ક્યાં ગયા છે, કઈ સ્થિતિમાં છે અને હાલ આ કાર્યક્રમ આગળ વધવાનો છે કે નથી વધવાનો, આ તમામ સ્થિતિ પર તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ. પરંતુ એમના બધાના ફોન બંધ આવી રહ્યા છે, કોઈ આયોજકો દેખાઈ નથી રહ્યા. એટલે હવે આ તપાસનો વિષય બને છે અને આ ગંભીર જે છે એ ક્ષતિ કહી શકાય, કારણ કે લગ્નના આયોજનોમાં, સમાજના આયોજનોમાં સર્વ જ્ઞાતિના જે સમૂહ લગ્ન હતા એમાં બધી જ જ્ઞાતિના જે જોડાઓ છે તે અહીંયા પરણવા માટે પહોંચ્યા હોય અને એમાં જો આ પ્રકારની સ્થિતિ હોય તો પછી જે આયોજકો છે એ એક કાયદાકીય રીતે ગુનેગાર બને છે અને તેમણે કોઈને કોઈ રીતે સ્પષ્ટતા કરવી જોઈએ, આગળ આવવું જોઈએ, અથવા તો સ્થળ પર તો એટલીસ્ટ હોવું જ જોઈએ. અને આયોજકો કોઈ એક કે બે વ્યક્તિ તો હોઈ ન શકે. આટલું મોટું આયોજન હોય ત્યારે આયોજકોની ટીમમાં પણ ઘણા બધા મેમ્બર હશે, તો એમાંથી પણ કોઈ મેમ્બર નથી દેખાઈ રહ્યા. અહીંયા મહેમાન તરીકે જે મેયરને આમંત્રણ મળ્યું હતું એ મેયર પણ અહીંયા આવીને પાછા ગયા, કારણ કે એમને પણ ખ્યાલ આવી ગયો કે અહીંયા તો કાર્યક્રમના નામે મીંડું છે, અહીંયા કશું જ દેખાઈ નથી રહ્યું, માત્ર બધા આવીને ઊભા છે, પરંતુ અહીંયા કોઈ આયોજકો દેખાઈ નથી રહ્યા. આ એક અપમાનજનક સ્થિતિમાં જાનૈયાઓને મૂક્યા છે, મેયરને મૂક્યા છે. રાજકોટમાં યોજાયેલા સમૂહ લગ્નમાં જે છે એક હોબાળો થયો છે. આયોજકો હજુ સુધી નથી આવ્યા. વરરાજા પણ જે છે અત્યારે રખડી પડ્યા છે. આપણી સાથે વરરાજા છે, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો? આજે તમારા લગ્ન છે, તમે આવ્યા છો પણ અહીંયા કોઈ વ્યવસ્થા નથી, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એ છે કે અમે હજી પહોંચ્યા છીએ અને છે નહીં કોઈ આયોજકને ફોન કરીએ છીએ અને વ્યસ્ત આવે છે અને આજુબાજુ બધા એમ કહે છે કે કોઈ છે નહીં, અત્યારે આયોજક વયા ગયા છે, એવું વાત ફેલાય છે. હકીકત શું છે ખબર નથી. અત્યારે અહીંયા કેવી પરિસ્થિતિ છે? જુનાગઢથી આવે છે, અત્યારે બધા માણસો 25 જાન જેટલી આવી છે, બધા હેરાન પરેશાન છે અત્યારે બધા. ચોક્કસથી અહીંયા અન્ય જે છે જાનૈયા, આપણે એમની સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ છે આખી અહીંયાની પરિસ્થિતિ? બધા ફરાર થઈ ગયા છે. અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા છે નહીં હાલમાં. તકલીફ તો પડે જ, કેમ કે જુનાગઢથી અહીંયા પહોંચ્યા છીએ બરોબર, અને અહીંયા પાણીની વ્યવસ્થા નથી તો પબ્લિક તો હેરાન થાય અને મહેમાનો પણ હેરાન થાય બધા. અને આ કોઈ કાંઈક આયસા લઈને આવ્યા હોય બરાબર.
જે રીતના વાત કરવામાં આવતા હોય, સમૂહ લગ્નમાં જે છે અત્યારે કંઈક અવ્યવસ્થા સર્જાઈ છે, એના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો છે તે ભારે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો અહીંયા રાજકોટમાં જાનૈયાઓ રજડી પડ્યા છે. આયોજકો ન આવતા સમૂહ લગ્નમાં હોબાળો મચી ગયો અને અહીંયા 28 જોડાના લગ્ન હતા, પરંતુ અહીંયા કોઈ જ આયોજકો દેખાઈ નથી રહ્યા અને આ જે પરિવારજનો છે, આ જે જોડાઓ છે, એ આયોજકોને શોધી રહ્યા છે. અત્યાર સુધી સમૂહ લગ્નમાં આ તમામ લોકો સવારે આવી ગયા હતા, એટલે એમને એવું જ હતું કે આયોજકો હવે કાર્યક્રમને આગળ ધપાવશે, પરંતુ ધીરે ધીરે તેમને ખ્યાલ આવી ગયો કે અહીંયા તો એક પણ આયોજકો પહોંચ્યા જ નથી અને 4 કલાકનો સમય વીતી ગયો, કારણ કે સવારે 6 વાગ્યાનો સમય આ તમામ લોકોને ત્યાં હાજર થવા માટે આપ્યો હતો. જ્યારે બધા જ જોડાઓ સવારે 6 વાગ્યાના પહોંચ્યા અને 10 વાગી ગયા, ત્યાં સુધી કોઈ આયોજકો અહીંયા નથી દેખાઈ રહ્યા. એટલે હવે તેમને અંદાજો આવી ગયો છે કે આ આયોજકો હવે આ કોઈ લગ્નના કાર્યક્રમને આગળ વધારે એવું લાગી નથી રહ્યું. તેમને આયોજકોથી હવે ભરોસો ઉઠી ગયો છે. એટલે આ તમામ જે જોડાઓ છે, જે સર્વજ્ઞાતિ સમાજમાંથી આવેલા આ જોડાઓ છે અને કોઈ અલગ અલગ જ્ઞાતિના જે જોડાઓ છે, જેમણે 30,000 રૂપિયા લગ્નની નોંધણી પેટે આપેલા હતા, એ તમામ લોકો અહીંયા પહોંચી ગયા હતા. કેટલાક લોકો એમના મહેમાનોને લઈને, કેટલાક લોકો બસમાં મહેમાનો લઈને અહીંયા પહોંચ્યા હતા. પરંતુ જ્યારે પહોંચ્યા ત્યારે જોવા મળ્યું કે અહીંયા પાણીની સુવિધા નથી, અહીંયા આયોજકો નથી, અહીંયા કોઈ કાર્યક્રમને આગળ વધારી શકે એવો સેવા સંઘનો કોઈ વ્યક્તિ જ નથી. તો આ પ્રકારની કેવી સેવા? સમૂહ લગ્નમાં સર્વ જ્ઞાતિ સમાજના લોકોને ઇન્વિટેશન હતું, કારણ કે આમાં 28 જોડા પરણવાના હતા. સર્વ જ્ઞાતિ સમાજનો આ સમૂહ લગ્ન હતો, જેમાં બધી જ જ્ઞાતિના લોકો એમાં આવી શકે એ પ્રકારનું આયોજન હતું. એમાં 28 જોડાએ નોંધણી કરાવી હતી. નોંધણી પેટે 30,000 રૂપિયા લખાવવામાં આવેલા હતા, એટલે કે 30,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. પરંતુ હવે આયોજકો નથી દેખાઈ રહ્યા. ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા આ આયોજન હતું અને તેમાંનો એક વ્યક્તિ અહીંયા સ્થળ પર હજુ સુધી દેખાયો નથી. એટલે ક્યાંક અહીંયા કાચું કપાયું છે, ક્યાંક અહીંયા આ આખા કાર્યક્રમને નામે આ ઉલ્લુ બનાવવામાં આવ્યા હોય એવી પણ વાત અત્યારે જોવા મળી રહી છે. કારણ કે પરિવારજનો કહી રહ્યા છે કે આયોજકો વયા ગયા છે, દેખાઈ નથી રહ્યા, ક્યાંક ભાગી ગયા છે, ફરાર થઈ ગયા છે, દેખાઈ નથી રહ્યા. એટલે આ કાર્યક્રમને આગળ કઈ રીતે વધારવો, સમૂહ લગ્ન થશે કે કેમ, આ 28 જોડાઓ છે એ આજે પરણશે કે કેમ, તેના ઉપર એક મોટો સવાલ ઊભો થઈ ગયો છે. હાલ તો પોલીસને પણ બોલાવવાની ફરજ પડી છે અને અત્યારે હોબાળો મચી ગયો છે. તમામ લોકો મેયરને પણ રજૂઆત કરતા હતા, કારણ કે મેયરને પણ આ જ કાર્યક્રમનું ઇન્વિટેશન હતું. એટલે મેયર પોતાની ગાડીમાં જ્યારે કાર્યક્રમના સ્થળ પર આવ્યા ત્યારે તેમને પણ ખ્યાલ આવી ગયો કે અહીંયા તો કોઈ જ આયોજન નથી, ઉપરથી હોબાળો મચી ગયો છે, આયોજકો ગાયબ છે. એટલે મેયરે પણ બહારથી જ ચાલતી પકડી હતી. પરંતુ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં નયનાબેને જણાવ્યું હતું કે આ પ્રકારનો પહેલો એવો સમૂહ લગ્ન જોયો છે કે જેમાં આયોજકો ગાયબ થઈ ગયા હોય અને ભાગી છૂટ્યા હોય અથવા તો દેખાઈ જ ના રહ્યા હોય. તો આવો સ્થિતિ જે છે એ કોઈ પણ સમાજમાં ન ઉદ્ભવવી જોઈએ અને આના માટે સમાજ બંધુઓએ ભેગા થઈને જોવું જોઈએ. જે પણ સેવા સંઘ જેના આયોજકો છે તેમણે હવે નક્કી કરવું પડશે કે આવું કેમ થયું, શા કારણે થયું. પૈસા દઈ દીધા હોય અમારો તો જેમ કે વાંધો નથી, અમે તો થોડા પૈસા વાળા હોય એવું તમને કેવી તકલીફ પડી, ભલે પૈસા વાળા હોય તકલીફ કેવી પડી આજે હેરાન તો પડે જ ને. અમારે એને ભાઈ 1 લાખ રૂપિયા દેવો હોય, અમારી ઇજ્જત આપી દી. આજે 50 માણસો નથી આવ્યા, કન્યા પક્ષ 50 માણસો આવ્યા છે, 100 માણસ અમને ઇજ્જત આપી દે ભાઈ. એટલે અમારે 1 લાખ રૂપિયા ને અમુક આપવું, હજી બધા પૈસા થાય અમને મંજૂર છે. હા, પણ શું કેશો આજે હેરાનગતિ થઈ, કેવી ઇજ્જત ગઈ, શું તકલીફ પડી? અમારી ઇજ્જત અમારા ભુવા બધા આવી ગયા છે અને અમારા મોટા બધા આવી ગયા છે અને એ લોકો એમ કહે છે કે તમે તો હું થઈ ગયું ને તમને ખબર નથી પડતા ને આમ છે તેમ છે. ચોક્કસથી આ જે રીતના વરરાજા છે તેમનું કેવું છે કે આજે તેમની ઇજ્જત ગઈ છે, આ ઇજ્જતની જે ભરપાઈ છે તે નથી કરી શકે એમ આયોજકો દ્વારા 30,000 રૂપિયા લાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, વાત અહીંયા માત્ર 30,000 રૂપિયાથી નથી અટકતી, આબરૂ ગઈ છે. જે પરિવાર છે તેમનું કહેવું છે કે તેમને જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમૂહ લગ્નનું એ સ્થળ છે કે જે જગ્યાએ અહીંયા લગ્ન યોજાવા જોઈતા હતા, 27 કપલ છે તે પહોંચ્યા હતા. ખાસ કરીને જે રઘુવંશી